પોરબંદરના છાયા વિસ્તારમાં ગોસ્વામી સમાજ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણીમાં શોભાયાત્રા, મહાપ્રસાદી અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। પોરબંદરના છાયા વિસ્તારમાં દસનામી ગોસ્વામી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે। અહીં છેલ્લા લગભગ 4 દાયકા કરતાં પણ વધુ સમયથી વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ વૈશાખી પૂનમના દિવસે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ શોભાયાત્રામાં અનેક ભગવાનની વેશભૂષા ધારણ કરેલા બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। જે શોભાયાત્રા છાયા નગરપાલિકા નજીકથી શિવશક્તિ આશ્રમ અને દેવજી ચોક સુધી ફરી અને દસનામી ગોસ્વામી સમાજની વાડી ખાતે સંપન્ન થઈ હતી। તો આજે અમારો વાર્ષિક ઉત્સવ છે વૈશાખી પૂનમ નો અમે ઉજવીએ છીએ, જે 1980 થી આજ 40 થી 45 વર્ષ થયા અમારો પરંપરાગત અમે ઉત્સવ દર વર્ષે ઉજવીએ છીએ, જેમાં અમે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરીએ છીએ અને મહાપ્રસાદીનું પણ છાયા નવાપરા જ્ઞાતિનું આયોજન કરીએ છીએ, અને જેમાં રાતે સંત મહંતોનું પણ આગમન થાય છે અને રાતે સંતવાણી અને સંતવાણી પતે પછી માતાજીના પૂજન દર્શનનો પણ લાભ અવશ્ય સર્વે જ્ઞાતિજનોને લેવા અમારે હાર્દિક આમંત્રણ છે। જય દસનામ। આ કાર્યક્રમની સાથે મહાપ્રસાદ અને રાત્રે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।